नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तो આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ। પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિવરે રચેલા આ દંડક પ્રકરણની અંદર ચાર ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓનું વર્ગીકરણ ટોટલ 24 દંડકોની અંદર કરેલું છે અને તેમાં આ 24 દ્વારોની અંદર 24 દંડકોને વિશેની વિચારણા કરવાના છીએ, જેમાંથી આપણો દૃષ્ટિ દ્વાર તે ચાલુ હતો। લાસ્ટ ટાઈમ આપણે દૃષ્ટિ કેવા કેવા ટાઈપની હોય છે તે જોઈ હતી। એમાં દૃષ્ટિ એટલે માન્યતા, તેમાં મિથ્યા દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિ, આ ત્રણ દૃષ્ટિઓ આપણે જાણી, જેની અંદર અલગ અલગ રીતે આપણે જોયું। મિથ્યા દૃષ્ટિ એટલે ખોટી માન્યતા, સમ્યક દૃષ્ટિ એટલે જીનવર કથિત અથવા તો કેવલી ભગવંતો અને જીનેશ્વર ભગવંત દ્વારા પ્રરૂપેલો, સર્વજ્ઞ ભગવંત દ્વારા પ્રરૂપેલો જે ધર્મ છે તેમના દ્વારા પ્રરૂપેલા જે નવતત્વાદી છે તેની અંદર સાચી શ્રદ્ધા, સાચી માન્યતા હોય તો તેને સમ્યક દૃષ્ટિપણું કહ્યું છે। પણ તેની અંદર ગમો નહીં હોય અને અણગમો પણ નહીં, એટલે કે જીનેશ્વર પ્રરૂપિત જે પણ દ્રવ્યો છે તેની અંદર એમ માન્યતા નહીં હોય કે આ સાચા છે અથવા તો આ ખોટા છે, આવા ટાઈપની કોઈ પણ માન્યતા નહીં હોય, તેને કહેવાય મિશ્ર દૃષ્ટિપણું એ। અને એની અંદર મિશ્ર દૃષ્ટિને અહીંયા આપણે 0નો સ્થાન જે છે આ નંબર સ્કેલમાં તે ઠેકાણે આપણે તેને આપ્યું છે મિશ્ર દૃષ્ટિપણાવાળાને, કે જે કહેવા હોય છે ન્યુટ્રલ હોય છે, કોઈ પણ તરફ તેનો ઝુકાવ હોતો નથી, ન તો પોઝિટિવ ન તો નેગેટિવ, એ આવા ટાઈપના હોય છે। અહીંયા આપને જે દેખાય છે મદિરાપાન કરેલો તેવા ટાઈપનો મિથ્યા દૃષ્ટિવંત। પછી આવા ટાઈપનો આપણે દૃષ્ટાંત જોયું હતું કે જેની અંદર શું છે, આ દૃષ્ટાંતની અંદર જેની આંખો સારી, સ્વચ્છ હોય છે, પાવરફુલ હોય છે, તેને દુનિયા યથાવત દેખાય, જેવી છે તેવી દેખાય। પણ જેને પીલિયો થયો હોય જોન્ડિસ જેવા, તો તેને આખી દુનિયા જેવી છે એવી નહીં દેખાય અને તેની માન્યતા પણ કેવી હોય કે હા દુનિયા આવી પીળી છે। એવાને કહ્યું છે કે મિથ્યા દૃષ્ટિવંત। અને જે દુનિયાને જે રીતે છે તેવી રીતે જે માને છે તેને અહીંયા આપણે માત્ર એક્ઝામ્પલ માટે કહ્યું છે કે તે છે સમ્યક દૃષ્ટિવંત। પછી નાળિયેર દ્વીપને વિશે પણ આપણે જોયું હતું એક્ઝામ્પલ, જેના દ્વારા મિશ્ર દૃષ્ટિપણું સમજાવવામાં આવે છે। શાસ્ત્રકાર ભગવંતો આ એક્ઝામ્પલ યુઝ કરે છે તે બતાવવા માટે કે નાળિયેર દ્વીપવાળા મનુષ્યો છે તે માત્ર નાળિયેર ઉપર જીવતા હોય છે, તેનો આહાર કરતા હોય, એટલે અહીંયા એમ એઝ્યુમ કરવાનું છે કે કોઈક એક દ્વીપ છે જેની અંદર માત્ર નાળિયેરો જ છે, બીજો કોઈ અનાજ કે આવું કંઈ છે જ નહીં, બીજો કોઈ આહાર છે નહીં। તો એવા કોઈ મનુષ્યો છે તેને પેંડા હોય કે પછી આ ગુલાબજાંબુ છે તેના વિશે ન તો ગમો હોય ન તો અણગમો હોય, એટલે તે ન્યુટ્રલ હોય આના વિશે। એવા ટાઈપની માન્યતા કોની હોય ન્યુટ્રલ ટાઈપની, તો તે મિશ્ર દૃષ્ટિવાળું। પણ એ રીતે મિશ્ર દૃષ્ટિને નહીં લેવું કે મિશ્ર એટલે કે મિક્સચર, કાંઈક સાચી કાંઈક ખોટી માન્યતા, આ મિનિંગ અહીંયા નથી લેવાનું, તે આપણે જોયું હતું। પછી આપણે મિથ્યા દૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિ અને સમ્યક દૃષ્ટિ આ ત્રણ આપણે જોયા હતા, જેની અંદર શાસ્ત્રાદન સમ્યક્ત્વ એક્સપ્લેન કરવા માટે આપણે આ ત્રણ ટાઈપના સમ્યક્ત્વોની વિવક્ષા અહીંયા જોઈ હતી, જેની અંદર ઉપશમ સંકિત છે, તેની અંદર શું છે સમ્યક્ત્વની હાજરી છે આત્મામાં, પણ એની સાથે મિથ્યા દૃષ્ટિપણું જેના કારણે આવી શકે છે તેવા મિથ્યાત્વના દલીકો, તેની અશુદ્ધિ આત્મા પ્રદેશો ઉપર રહેલી છે, ભલે તે ઉદયમાં હમણાં નથી પણ દબાઈને નીચે પડેલી છે, જે હવે ફ્યુચરમાં તેને તેની જે માન્યતા છે તેને દૂષિત કરી દેશે, તેને મિથ્યા દૃષ્ટિપણું અપાવી દેશે, એવા અહીંયા અશુદ્ધિ પડેલી છે તેના આત્મામાં। તો એવું આને શું કહેવાયું, અહીંયા આપણે
આ ઉપશમનું જે ગ્લાસ છે, એટલે ઉપશમનું ગ્લાસ નહીં પણ એનું એક્ઝામ્પલ બતાવવા માટે, તેને સમજાવવા માટે જે અહીંયા આપણે આ ડ્રો કર્યું છે એની અંદર શું છે, અશુદ્ધિઓ અહીંયા તૈરી રહી નથી, એટલે કે ડિઝોલ્વ નથી, પણ નીચે સેટલડ છે, કે જે કેવી છે, તૈયાર છે તેની અંદર ડિઝોલ્વ થવા માટે, પણ હમણાં શાંતપણે નીચે બેઠેલ છે. તો આવા ટાઈપનું કંઈક હોય છે. શું? તો ઉપશમ સમ્યક્ત્વ. અને આ ઉપશમ સમ્યક્ત્વનું કાળ એક અંતર મુહૂર્ત કયું છે, જે કાળ પૂર્ણ થાય ત્યારે તરત જ શું થાય છે, સમ્યક્ત્વપણું છે તે ચાલ્યું જાય છે, અને પછી જો અનંત અનુબંધી કશાય ઉદયમાં આવી જાય તો પછી ત્યારે ડાયરેક્ટ શું થાય છે, મિથ્યાત્વપણું આવી જાય છે. એટલે કે આ જે સેટલ થઈને નીચે પડેલા છે તે ઉપર આવી જાય છે અને બધા ડિઝોલ્વ થઈ જાય છે અને આને દૂષિત કરી નાખે છે તેની માન્યતાને. ત્યારે પછી તેને શું કહેવાયું, કે હવે આ મિથ્યા દૃષ્ટિ વાળો થઈ ગયું. અને સમ્યક્ત્વની હાજરી છે અને અહીંયા મિથ્યા દૃષ્ટિપણું છે, એના વચગાળો અહીંયા જે છે તેની અંદર જ્યારે તે સમ્યક્ત્વનું વમન સ્ટાર્ટ કરે છે ત્યારે વમતો વમતો મિથ્યા દૃષ્ટિપણાને જ્યારે પામે, આ બંનેના વચગાળો જે છે વમનનું કાળ, તેને શું કહેવાય છે, તેને સાસ્વાદન સમ્યક્ત્વપણું કહેવાય છે તેના આત્મામાં. તે આપણે જોયું હતું. પછી એ બતાવતા આપણને શાસ્ત્રકાર ભગવંતો કહી છે કે વિગલદુ દિઠ્ઠી, એટલે કે વિકલેન્દ્રિયોને માટે બે દૃષ્ટિઓ હોઈ શકે છે, મિથ્યા દૃષ્ટિ અને સમ્યક દૃષ્ટિ. એની અંદર સાસ્વાદન સમ્યક્ત્વપણું જ્યારે હોય, ક્યારે હોઈ શકે, સાસ્વાદન સમ્યક્ત્વને અહીંયા આપણે જે મિથ્યા દૃષ્ટિ તો સમજ્યા કે હા આ કેવા છે, અસંગની છે, અને અસંગનીપણાની અંદર સમ્યક્ત્વ હોઈ શકે નહીં. એના હિસાબે આ તો આપણે સમજી ગયા કે મિથ્યા દૃષ્ટિ આમની માટે હોય, વિકલેન્દ્રિય માટે. પણ હવે સમ્યક દૃષ્ટિપણો કઈ રીતે, તો એની અંદર તે સમજવાનું કે બીજા કોઈક સંઘની પંચેન્દ્રિયવાળા ભાવની અંદરથી જવીને, એટલે ત્યાંથી મરણ પામીને અહીંયા જ્યારે આ ભાવની અંદર આવે કોઈ, અને પહેલા ભાવની અંદર સંઘની પંચેન્દ્રિયવાળા ભાવની અંદર તેની પાસે સમ્યક્ત્વની હાજરી હતી, જેનું વમન તે કરતો કરતો અહીંયા પહોંચ્યો છે, એટલે કે સાસ્વાદન સમ્યક્ત્વ લઈને અહીંયા આવ્યો છે. તો પછી તેને આ ત્રણ જે છે વિકલેન્દ્રિયો, તેવા ટાઈપના ભાવની અંદર અપર્યાપ્ત અવસ્થામાં તેના આત્મામાં સાસ્વાદન સમ્યક્ત્વ રહેશે. અહીંયા સમ્યક દૃષ્ટિ કહી છે તેને, સાસ્વાદન સમ્યક્ત્વની હાજરી હોય તેને. તો તેટલા ટાઈમ માત્ર માટે અહીંયા અપર્યાપ્ત અવસ્થા માટે તેટલા જ ટાઈમ પર્યંત આમને સમ્યક દૃષ્ટિપણું હોય, પણ પર્યાપ્તિ જ્યારે પૂર્ણ થઈ જાય આમની, તો ત્યારે કમ્પલસરી તેમના માટે મિથ્યા દૃષ્ટિ આવીને ઊભી રહી જાય છે. અને આખા ભાવ પર્યંત જેટલા પણ આમના આયુષ્ય હોય તેટલા આખા આયુષ્ય પર્યંત પછી તેઓ મિથ્યા દૃષ્ટિ કહેવાય છે. પછી આ 5 સ્થાવરો સિદ્ધાંતના મતે, એટલે કે આ શ્રી દંડક પ્રકરણના મતે માત્ર મિથ્યા દૃષ્ટિ હોય છે આમના માટે. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વહુ કાય, વનસ્પતિ કાય, આ 5 દંડકોને માટે. પછી 3 દૃષ્ટિકોના માટે તો શેષતીય દિઠ્ઠી આપણે જોયું હતું. શું જ હતું ગાથામાં? વિગલદુ દિઠ્ઠી, પછી થાવરમિચ્છતિ, એ આની અંદર બતાવ્યું થાવરમિચ્છતિ. અને શેષતીય દિઠ્ઠી, શેષ એટલે કે બાકીના જે બચી ગયા દંડકો 16, તેના માટે કયું? તિય દિઠ્ઠી, 3 દૃષ્ટિઓ. તો એ કઈ? મિથ્યા દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ અને મિશ્ર દૃષ્ટિ, આ 3 દૃષ્ટિઓ બતાવી. અને આ 16 દંડકની અંદર કોણ આવી ગયા? ગર્ભજ મનુષ્યોનો 1 દંડક આવ્યો, ગર્ભજ તિર્યંચોનો 1 દંડક, નારકોનો 1 દંડક, અને દેવતાઓના 13 દંડકો, 10 ભવનપતિના, 1 વ્યંતર, 1 જ્યોતિષ અને 1 વૈમાનિક. આ રીતે આપણને બતાવ્યું. હવે આની અંદર પણ આપણે તે જોયું હતું કે 3 દૃષ્ટિઓ બધાને માટે હોય જ એવું કમ્પલસરી નિયમમાં નથી, પણ એઝ અ હોલ કોઈ ગ્રુપ આપણે કરીએ, જો દેવતાઓનો એક ગ્રુપ છે તો એની અંદર કોઈક એક દેવતા અભવી હોય કે જે મિથ્યા દૃષ્ટિ વાળો હોય, કોઈક દેવતા છે તે સમ્યક દૃષ્ટિવંત છે, કોઈક દેવતા છે તે હમણાં ન્યુટ્રલ છે, મિશ્ર દૃષ્ટિ વાળો છે. તો આ દેવતાઓનો જે ગ્રુપ છે એઝ અ હોલ, તો તે આખા ગ્રુપની અંદર કેવા કેવા દૃષ્ટિવાળા મળી શકે, અથવા તો તે દેવતા પણ કોઈ ઉત્પન્ન થયો હોય તો તે દેવતા પણ આની અંદર તેને કઈ કઈ દૃષ્ટિ આવી શકે, તો એના હિસાબે આ બતાવ્યું છે. પણ બધાને આ હોય જ એવું જરૂરી નથી, કારણ આપણે જે જોયું હતું કે શું
અભવી કેવા હોય? ફોરએવર મિથ્યા દૃષ્ટિવંત જ હોય. તેમના માટે મિશ્ર દૃષ્ટિ ક્યારે પણ નહીં આવે અને સમ્યક દૃષ્ટિ પણ ક્યારે પણ નહીં આવે. એવા હોય છે કોણ? તો અભવીના જીવ. અનાદિ અનંતકાળ માટે મિથ્યા દૃષ્ટિવંત જ હોય. એ રીતે જાણવું. અને એ અભવી આ ચારે ગતિમાં કોઈ પણ ગતિમાં આવી શકે છે. ઓકે, અહીંયા રિક્વેસ્ટ છે, પ્લીઝ એક્સપ્લેન શાસ્વાદન સમ્યક. ભલે તે બતાવીએ. અહીંયા આપણે આ જોયું, ઉપશમ સમ્યક્ત્વ સમજ્યા. હવે તે શું બતાવ્યું આપણે? ઉપશમ સમ્યક્ત્વનું અંતર્મુહૂર્તનો કાળ જે છે તે પૂર્ણ થવાનો હોય, તો તે પૂર્ણ થતા પહેલા એક સમયથી કરીને 6 આવલિકા જેટલું ટાઈમ બાકી હોય. જ્યારે ઉપશમ સમ્યક્ત્વનું કાળ પૂર્ણ થતા, તો ત્યારે જો અનંતાનુબંધી 4 કષાયો છે, અનંતાનુબંધી હમણાં માટે એટલું માત્ર સમજો કે કષાય જે છે, 4 કષાય છે, ક્રોધમાન માયાલોભ, એમાં હવે શું કહેવાય છે કે જે કષાયો છે તેની તીવ્રતા ઉપર ડિપેન્ડન્ટ છે કે 4 1 લેવલના તીવ્રતા વાળા છે કે 2 લેવલના કે 3 લેવલના કે 4 લેવલના. એટલે કે તેની તીવ્રતા કેવી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તે કેવા ટાઈપના કષાય છે. અહીંયા આપણે સામાન્યથી સમજી રહ્યા છીએ. અને એની અંદર સૌથી મોસ્ટ તીવ્રતમ એવા કષાય છે, તેને નામ શું આપ્યું છે? અનંતાનુબંધી કષાય આપ્યું છે તેનું નામ. અને એવા અનંતાનુબંધી 4 કષાય છે, તે શું કરી રહ્યા છે? સમ્યક દૃષ્ટિપણાને અટકાવી રહ્યા છે. અહીંયા એની અંદર વધારે નથી જતા, પણ હમણાં માત્ર એ સમજો કે અહીંયા અંતર્મુહૂર્તનું જે કાળ છે ઉપશમ સમ્યક્ત્વનું, તે અંતર્મુહૂર્તનું કાળ પૂર્ણ થવાને માટે માત્ર એક સમયથી કરીને 6 આવલિકાનો ટાઈમ બાકી હોય, ત્યારે જો અનંતાનુબંધી 4 કષાયમાંથી કોઈ કે કષાય ઉદયમાં આવી જાય, તો પછી અહીંયા સમ્યક દૃષ્ટિપણું જે છે આત્મામાં, તેનું વમન ચાલુ થઈ જાય છે. એટલે કે તે પછી આત્મામાંથી નીકળી જાય છે. અથવા તો અહીંયા જે સેટલ થઈને પડ્યા છે ને આ મિથ્યાતમોનિયાના જે દલિકો છે, તે પછી ઉપર ઉઠીને આની અંદર ભળી જાય છે અને આવું કરી નાખે છે આત્માને. કેવું? મિથ્યા દૃષ્ટિવંત કરી નાખે છે. તો અહીંયા તેનું વમન કરવાનું જે કાળ છે, એટલે કે વમન એટલે શું? ઉલટી કરવાનું. તો તેનું જે કાળ છે, તો તે એક સમયથી કરીને 6 આવલિકા જેટલું જે ટાઈમ ડ્યુરેશન છે, તેટલા ટાઈમ પર્યંત આત્મા કેવો છે? તો મિથ્યા દૃષ્ટિપણું તેની અંદર હજી આવ્યો નથી, પણ આવવાનું છે. આગળ જઈને કમ્પલસરી આવવાનું છે, કારણ તે વમી રહ્યો છે, હમણાં ઉલટી કરી રહ્યો છે. પણ હજી તે કેવું છે? તો મિથ્યા દૃષ્ટિવંત હજી થયો નથી, પણ તેની માન્યતા અથવા તો સમ્યક દૃષ્ટિપણું છે તે એવો શુદ્ધ નથી. તે કેવું છે? તેનું વમન ચાલુ છે હમણાં. એટલે કે તેને કેવું કહેવાય છે? તે અધોમુખી છે, એટલે કે નીચે પડી રહ્યો છે, અથવા તો તે વમી રહ્યો છે સમ્યક્ત્વને. એટલે શુદ્ધ એવો સમ્યક્ત્વ પણ નથી હવે તેની અંદર, અને તેની પાસે હમણાં મિથ્યા દૃષ્ટિપણું પણ નથી. તો આ જે વચગાળાનો ટાઈમ અહીંયા છે, વમન કરવાનું કાળ, તેને શું કહેવાય? શાસ્વાદન સમ્યક્ત્વ કહેવાય છે. અને અહીંયા જો આપણે શબ્દાર્થપણે જોઈએ તો સ પ્લસ આસ્વાદન એટલે શું થાય? શાસ્વાદન લખીએ આપણે, શાસ્વાદન થયો. અને આનું આમ તો 2 મિનિંગ થાય છે. અહીંયા આપણી માટે જે એક મિનિંગ જરૂરી છે તે માત્ર આપણે લઈએ. અહીંયા એની અંદર શું બતાવ્યું? સ પ્લસ આસ્વાદન. સ પ્લસ આસ્વાદન એટલે આસ્વાદન સહિત જે હોય તે. અને એની અંદર આપણે તે જોયું હતું કે શું? જ્યારે વમન થતું હોય, આપણે 1-2 વખત તો ક્યારેક આપણા લાઈફમાં ઉલટી જેવું કંઈક થયું હશે, તો આપણને એનો એક્સપિરિયન્સ હશે કે જે પણ આપણે વાપર્યું હતું, તો તેનો એક કંઈક આંશિક સ્વાદ આપણને આવે જ્યારે ઉલટી થતી હોય ત્યારે. તો અહીંયા પણ શું થાય છે? વમન ચાલુ છે સમ્યક્ત્વનું, અને ત્યારે તેને કંઈક અંશ પ્રમાણ સમ્યક્ત્વનું આસ્વાદન છે. અમુક પ્રમાણ આંશિક તેનો ટેસ્ટ રહેલો છે હજી. તો એવા ટેસ્ટ સહિત જે છે તેને કહેવાય છે અહીંયા શાસ્વાદન સમ્યક્ત્વ. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, વમન કરતા કરતા અટકીને પાછો ઉપર જઈ શકે તો નહીં? એક વખત વમન કરવાનું સ્ટાર્ટ કર્યું પછી તે નિયમમાં ક્યાં જાય? મિથ્યા દૃષ્ટિપણું પામીને જ રહે. વમન કરવાનું સ્ટોપ નહીં થાય પછી. પણ હવે જો ઉપશમ સમ્યક્ત્વ છે તેની પાસે, અને હજી તેને અનંત અનુબંધી કષાયનો ઉદય થયો જ નથી, તો પછી તેની પાસે ચાન્સ છે શું? આ અક્ષય ઉપશમ સમ્યક્ત્વ
ની પ્રાપ્તિનો ચાન્સ છે, અથવા તો મિશ્ર દૃષ્ટિપણાનું પ્રાપ્તિનો ચાન્સ છે તેની પાસે, અથવા તો મિથ્યા દૃષ્ટિપણું પામવાની માટે ચાન્સ છે. આ રીતે જાણવું. પણ હવે એક વખત તે જો વમન સ્ટાર્ટ કરે, વમનનું મિનિંગ અહીંયા શું બતાવ્યું આપણે કર્મની અપેક્ષાએ, કે અનંત અનુબંધી 4 કષાયમાંથી કોઈ પણ કષાયનો ઉદય થઈ ગયો તો પછી તેનું વમનની ક્રિયા ચાલુ થઈ જાય. એક વખત તે વમન કરે તો તે વમી દે, આખું કમ્પ્લીટલી વમી દે, એટલે કે તે મિથ્યા દૃષ્ટિપણું પામી જ જાય કમ્પલસરી. પણ હવે અહીંયાથી પાછા તેના ભાવ ચડી શકે અને પાછો તે આગળ જઈને ક્ષયક્ષમ સમ્યક તો પામી શકે અહીંયા મિથ્યા દૃષ્ટિપણામાંથી. એ અલગ વાત છે. પણ આપનું ક્વેશ્ચન એ હતું કે વમન કરતો અટકીને પાછો ચડી શકે તો નહીં, અટકે નહીં, આખો વમી નાખે, પછી પાછો તેના ભાવ ચડે તો પાછું તેને સમ્યક તો અહીં પ્રાપ્તિ થઈ શકે. આ રીતે જાણવું. આના વિશે વિશેષ વિચારણા બીજા કર્મગ્રંથની અંદર આપને આવશે. ઓકે, ક્વેશ્ચન છે થર્ડ ગુણ સ્થાનક. તો અહીંયા થર્ડ ગુણ સ્થાનક મિશ્ર દૃષ્ટિપણાનું કહ્યું છે, ત્રીજું, અને સાસ્વાદનનું સેકન્ડ ગુણ સ્થાનક છે. ઓકે, બીજો ક્વેશ્ચન છે પંચેન્દ્રિયના ભાવ ઉપશમ સમ્યક તો વખતે મૃત્યુ પામે અને તેની પહેલા એકેન્દ્રિયનું આયુષ્ય બાંધ્યો હોય તો એકેન્દ્રિયમાં પણ અપર્યાપ્ત સુધી સાસ્વાદન સંભવે નહીં. તો હા, એવું સંભવી શકે, પણ એ અહીંયા કોના માટે એવું મત નથી. એ કર્મગ્રંથકારશ્રીનો મત છે કે સ્થાવરની અંદર અપર્યાપ્ત અવસ્થામાં આ આવી શકે છે સમ્યક દૃષ્ટિ. અને તે સ્પેસિફિકલી કોના માટે કહ્યું છે? જે દેવતાઓ છે, પહેલા બીજા વૈમાનિક દેવ સુધીના જે દેવતાઓ, તેમના માટે એમ કહ્યું છે કે તે કેવા છે, મેજોરિટી દેવતાઓ જે સમ્યક દૃષ્ટિવાળા છે તેઓએ આગળ પોતાના જ ભવની અંદર પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય આ 3ના આયુષ્ય બાંધી દીધા હોય, પછી તેઓનો સમ્યક્તોની પ્રાપ્તિ જો થઈ હોય અને પછી તેનું જે વમન કરતા હોય અને આ ભવની અંદર તેઓ આવી રહ્યા હોય, ત્યારે પછી તેમના માટે અપર્યાપ્ત અવસ્થા સુધી સાસ્વાદન સમ્યક્તોની હાજરી કઈ છે, અને તે કર્મગ્રંથનો મત છે. આ રીતે જાણવું. પણ અહીંયા શ્રી દંડક પ્રકરણ છે, સિદ્ધાંતનો મત એના હિસાબે આ રીતે છે. મિથ્યા દૃષ્ટિ હોય સ્થાવરોને માટે, પર્યાપ્ત અવસ્થામાં કે અપર્યાપ્ત અવસ્થામાં પણ. ઓકે, ક્વેશ્ચન છે આરવી સમ્યક દૃષ્ટિ. તો હવે એની અંદર શું છે, હમણાં સમ્યક દૃષ્ટિ પણ છે તે બહુ અઘરો છે. આપણે એમ કહી નહીં શકીએ કે આપણે સમ્યક દૃષ્ટિ છીએ જ. એની અંદર કેવું છે, જીનેશ્વર ભગવંતો કથિત દરેક એક એક પદાર્થ છે તે બધા જ ઉપર દૃઢ શ્રદ્ધા હોવી જોઈએ. એની અંદર એ ડાઉટ હોય તો એક વખત ચાલે કે આ રીતે શા માટે કહ્યું છે, આ રીતેનું જે ડાઉટ છે તો તે ચાલે. પણ એમ જો હોય કે આ બધું તો મેં માન્યું, દરેકે દરેક પદાર્થો જે જીનેશ્વર ભગવંતો દ્વારા કથિત છે તે બધા જ તો મેં માન્યા, પણ હવે આ એક પદાર્થ છે, જેમ કે આ વિકલેન્દ્રિયો છે, તેની અંદર સમજો કે કોઈક એક 2 ઇન્દ્રિય છે, તેની અંદર આપણે આમ જો પકડીને બેસીએ કે જીનેશ્વર ભગવંતોએ આ પ્રમાણે કહ્યું છે કે આની અંદર 2 દૃષ્ટિ પોસિબલ છે, પણ હવે 2 ઇન્દ્રિય છે તેની અંદર સમ્યક દૃષ્ટિ પણ કઈ રીતે હોઈ શકે, ભલે અપર્યાપ્ત અવસ્થામાં પણ કેમ ન હોય? આ તો મારા મગજમાં બેસતું નથી, આ તો નહીં જ હોય. તેઓનું આ કથન રોંગ છે, બાકી બધું તો મેં માની લીધું, પણ આ નહીં હોઈ શકે. આવી રીતે જો આપણે માનીને બેસીએ કે તેઓએ આ પ્રમાણે જે કહ્યું તે બેસતો જ નથી અને આમ હોઈ જ નહીં શકે, એટલે તેઓએ આ કથન રોંગ કર્યું છે, તો પછી શું સમજવાનું, આપણે મિથ્યા દૃષ્ટિ છીએ. આ રીતે જાણવું. એટલે શું, શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે જેટલા પણ આપણી પાસે શાસ્ત્ર ગ્રંથો છે, જીનવાણી છે, તેની અંદર 100% શ્રદ્ધા માન્યતા હોવી જોઈએ. પણ 100 પદને આપણે માનીએ, 99 પદને માનીએ, અને એક પદની અંદર આપણી માન્યતા એમ હોય કદાગ્રહવાળી, હઠાગ્રહવાળી, કે આ તો નહીં જ હોય, તો પછી કેવું કહેવાય કે આપણે મિથ્યા દૃષ્ટિવંત છીએ. એટલે આપણે પોતાને ચકાસવું પડે આપણી પોઝિશન કેવી છે તે. અને આમ તો શું કહેવાય છે, મોટા મોટા આચાર્ય ભગવંતો પણ એ રીતનો ડાઉટ રાખે છે કે તે પોતે પણ સમ્યક દૃષ્ટિ છે કે મિથ્યા દૃષ્ટિ છે. એટલે સમ્યક દૃષ્ટિવંત બનવું અતિ અઘરું છે.
આમ જો જોઈએ તો સહેલું પણ છે અને બીજી રીતે ઘણું અઘરું પણ છે. આ ભાવ આપણને જે મળ્યું છે હમણાં મનુષ્યપણાનું, એ પણ 5મા આરાની અંદર, તો તેની અંદર આપણો એક બેઝિક તે લક્ષ્ય હોવું જોઈએ કે આ ભાવમાંથી તો ઓછામાં ઓછું સમ્યક દૃષ્ટિ તો લઈને જ જવી છે, એટલે કે સમ્યક દર્શન તે લઈને જ જવું છે ઓછામાં ઓછું. પછી મનુષ્ય ભાવ મળ્યું છે એટલે તેની અંદર તો સરળવીતી ગ્રહણ કરવાની જ રહી, પણ મેન તો અહીંયા સમ્યક દૃષ્ટિપણું આપણને પામવાનું આવશ્યક છે. તે મેન અહીંયા આપણો મોટિવ, પ્રાઇમરી ગોલ અથવા તો પ્રાયોરિટી તેને આપવી જરૂરી છે. એની સાથે સરળવીતીપણું પણ જરૂરી છે, કારણ જો એના સંસ્કારો આપણે આ જ ભાવની અંદર નાખીશું તો પછી નેક્સ્ટ ભાવમાં પણ આપણને તેના પ્રત્યે રુચિ જાગશે, સર્વવૃત્તિપણું પામવાને માટે તાલાવેલી થશે. જો આ ભાવની અંદર આપણે એવા સંસ્કારો નહીં નાખ્યા તો પછી શું થાય, નેક્સ્ટ ભાવમાં તે ઇઝીલી પ્રાપ્ત નહીં થાય. અને જો આપણે એવા સર્વવૃત્તિગર ભગવંતોને જોઈએ પણ તો તેમની પાસે જવાનું કે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરવાનું એવા ભાવો ત્યારે આવે પણ નહીં ઇઝીલી. એટલે આ કેવું છે બધું, આપણા આત્મા ઉપર સંસ્કારો ગાઢ કરવાની પ્રક્રિયા કરવી પડે આપણને. તો પછી તે સંસ્કારો જો રહેલા હોય તો આગળના ભાવોમાં તે ઉદયમાં આવે અથવા તો કાર્યરત બને તે સંસ્કારો. આપણો આત્મા શું કરી રહ્યો છે, અનાદિકાળથી કુસંસ્કારોને દૃઢ કરી રહ્યો છે આપણા આત્મા ઉપર. કુસંસ્કારો કેવા છે, તે આપણને ઇઝીલી લપસાવી દે કોઈક એવો નિમિત્ત મળે તો, પણ તેના જ ઠેકાણે આપણે જો સુસંસ્કારો ગાઢ કર્યા હોય તો કેટલા પણ ખરાબ નિમિત્ત કેમ ન મળે, આપણે તે ઠેકાણેથી લપસીએ જ નહીં, પણ પાર ઉતરી જઈએ તેને, તે નિમિત્તોની અસર આપણને પછી નહીં થાય. એટલે આપણને મેન અહીંયા શું કરવાનું છે, કુસંસ્કારો દૃઢ કરવાનું, ત્યાગવાનું છે અને સુસંસ્કારો સારા સંસ્કાર પાડવાના છે. તેના માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ પણ શું શું હોઈ શકે, જીનવાણીનું શ્રવણ હોય, સદગુરુ ભગવંતોની પાસે તેમના વ્યાખ્યાન વાણી સાંભળવાની, તેમની સાથે ચર્ચા વિચારણા જે પણ છે તેમની સાથે બેસવાનું, તેમની વૈયાવચ વગેરે કરવાનું, એ બધું તેને પણ સત્સંગ કહેવાય. પછી જે પુસ્તકો છે તેનું વાંચન કરવું તે પણ સત્સંગ છે. આ રીતે આપણને કરવાનું જરૂરી છે, તો જ પછી નેક્સ્ટ ભાવમાં આપણે બચી શકીશું. નહીં તો માત્ર કુસંસ્કારો ગાઢ કરીને દુર્ગતિમાં જવાના બદલે બીજો કોઈ આરો આપણી પાસે બચશે જ નહીં. ઓકે, તો આપણે આ જોયું હતું ગાથા મુજબ 5 દંડકો છે સ્થાવરોના, તેમના માટે એક દૃષ્ટિ, સ્થાવર મિચ્છતિ તે જોયો. પછી વિગલ દુદિઠ્ઠી એટલે કે વિગલેન્દ્રિયોને માટે 2 દૃષ્ટિ અને શેષતીય દિઠ્ઠી એ જોયું હતું. પછી કર્મગ્રંથના મતે આપણે જોયું હતું પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, તેના માટે 2 દૃષ્ટિ કઈ છે. સિદ્ધાંતના મતે 1 દૃષ્ટિ હતી. કર્મગ્રંથના મતે આ 3 છે તેમના માટે 2 દૃષ્ટિ. અપર્યાપ્ત અવસ્થામાં આપણે આજ ક્લાસમાં હમણાં જોઈ લીધું એ પ્રમાણે. પછી 24 દંડકોની અંદર સમૂર્છિમ, તિર્યંચ, પંચેન્દ્રિય અને સમૂર્છિમ મનુષ્યોનો સમાવેશ કરેલો નથી, તો એના માટે આપણે આ બંનેને અલગથી અહીંયા બતાવ્યા છે. સમૂર્છિમ, તિર્યંચ, પંચેન્દ્રિયો એટલે શું હોય, કોણ હોય, તો અસંગની એવા તિર્યંચો કે જેમને માટે તે ભાવની અંદર તેઓએ 5 ઇન્દ્રિયોની પ્રાપ્તિ કરેલી હોય, પણ તેઓ મન વગરના છે, અસંગની છે અને સમૂર્છિમ છે, તે માટે તેમને સમૂર્છિમ કહેવાય છે. પછી એના માટે શું છે, તો 2 દૃષ્ટિઓની પોસિબિલિટી છે. હવે એની અંદર પણ મિથ્યા દૃષ્ટિપણું તેમના માટે આખા ભાવ પર્યંત હોય, પણ સમ્યક દૃષ્ટિપણું છે તે પણ સાસ્વાદન સમ્યક્ત્વ સહિત તેઓ જ્યારે આવે આ ભાવમાં, તો ત્યારે અપર્યાપ્ત અવસ્થાની અંદર સ્ટાર્ટિંગમાં માત્ર તેમના માટે સમ્યક દૃષ્ટિ કહી છે, સમૂર્છિમ, તિર્યંચોને, પંચેન્દ્રિયોને માટે. અને એ પણ પર્યાપ્તિ જ્યારે તેમની પૂરી થઈ જાય ત્યારે પછી તેઓ કમ્પલસરી મિથ્યા દૃષ્ટિપણાને પામે છે. આ રીતે જાણવું. પછી સમૂર્છિમ મનુષ્યો, તેમના માટે શું કહ્યું છે, સમૂર્છિમ મનુષ્યોને માટે એ કહ્યું છે કે તેઓ કમ્પલસરી કેવા હોય, અપર્યાપ્ત જ મરણ પામે, એટલે તેઓ પર્યાપ્તિ ક્યારે પણ પૂરી જ નહીં કરે. અને સાથે સાથે એ પણ બતાવ્યું છે કે મિથ્યા દૃષ્ટિપણું જ હોય માત્ર તેમના માટે, સમ્યક દૃષ્ટિપણું ક્યારે પણ સમૂર્છિમ મનુષ્યોને આવે જ નહીં. એટલે કે એનું બીજી મિનિંગ શું થયું કે કોઈક સમ્યક દૃષ્ટિવંત છે તે સંકિતને વમતો અહીંયા આવે જ નહીં આ ભાવની અંદર.
એ આપણે બીજો મિનિંગ કહી શકીએ. તેના માટે અહીંયા શાશ્વત અસમ્યક્ત્વ અને સમ્યક દૃષ્ટિ પણ આ નથી એની પાસે. હવે અહીંયા બીજું એ પણ સમજવાનું કે સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય છે કે બીજા જે આપણે વિકલેન્દ્રિયો જોયા કે સ્થાવરો જોયા, સ્થાવર તો કર્મગ્રંથના મતે, પણ આ દંડક પ્રકરણના મતે વિકલેન્દ્રિય 3 જોયા અને આ સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિયો કે જેમના માટે સમ્યક દૃષ્ટિપણું પણ પોસિબલ છે. તો હવે એ જે છે ને તેમના માટે સમોર્ષિમ તિર્યંચપણાનું ભાવની અંદર પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી પછી તે સમ્યક દૃષ્ટિપણું નહીં પામે. એટલે આ ભાવની અંદર તેઓ નહીં પામે સમ્યક દૃષ્ટિપણું, પણ આગલા ભાવમાંથી તેઓ જો લઈને આવ્યા હોય અહીંયા તો પછી ત્યારે તેમના માટે સમ્યક દૃષ્ટિપણું હોઈ શકે છે, પણ આ ભાવની અંદર તેઓ નહીં પામે. એનો મેઇન રીઝન શું છે? સમ્યક દૃષ્ટિપણું મેળવવું હોય તો સંજ્ઞીપણું આવશ્યક છે, સમોર્ષિમપણું નહીં ચાલે. સંજ્ઞીપણું એટલે મનવાળું હોવું જોઈએ તે આત્મા, એટલે કે આ જે ભાવ છે તેની અંદર તેને મન હોવું જોઈએ, મનની આવશ્યકતા છે અહીંયા, સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો. હવે એની અંદર પણ સંજ્ઞી અને અસંજ્ઞી આ બંનેની તફાવત કઈ રીતે કરેલ છે તે આગળ આપણને સંજ્ઞી દ્વારની અંદર આવશે. 3 ટાઈપની સંજ્ઞાઓ ત્યારે આવશે ત્યારે આપણે તે જાણશું. પણ હવે હમણાં આના માટે આપણે તે સમજ્યા ને કે સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય હોય અથવા તો વિકલેન્દ્રિય છે, આ તેની અંદર સમ્યક દૃષ્ટિપણું કહ્યું તે આ ભાવમાં તેઓ નહીં પામે સમ્યક્ત્વ, પણ આગલા ભાવમાંથી જો લઈને આવ્યા હોય તો તેની પોસિબિલિટી હોઈ શકે છે. આ રીતે આપણે જાણ્યું અને આ દ્વારા આપણો દૃષ્ટિ દ્વાર અહીંયા પૂર્ણ થયો. હવે નેક્સ્ટ આપણો દ્વાર આવે છે દર્શન દ્વાર. તો આગળ એક દ્વાર હતું દૃષ્ટિ અને હવે આ છે દર્શન. તો દૃષ્ટિનું મિનિંગ આપણે શું લીધું હતું? માન્યતા. આ દર્શન છે તેનું મિનિંગ શું લેવાનું? તો એનો મિનિંગ એ થાય છે કે આપણને જે પણ દેખાય એટલે માત્ર આંખોથી નહીં પણ બાકીની ઇન્દ્રિયો છે તેનાથી પણ, તો તેના વિશે કેવા કેવા ટાઈપના હોઈ શકે છે દર્શન, તે અહીંયા 11મા એવા દર્શન દ્વારની અંદર બતાવ્યું છે. તો એ સમજવા માટે અહીંયા આપણે પહેલા તો થોડીક બેઝિક જાણકારી લઈ લઈએ, પછી આગળ આપણે આ દ્વારની અંદર ભેગો વધતા જશું. કોઈ પણ વસ્તુ હોય કે દ્રવ્ય હોય તેના માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે 2 ટાઈપના ધર્મ હોય તેના. એક તો હોય છે તેનો સામાન્ય ધર્મ અને બીજો છે વિશેષ ધર્મ. અને અહીંયા ધર્મ એટલે ક્વોલિટી લેવી કે તેના જે પ્રોપર્ટી છે તે, એટલે સામાન્ય પ્રોપર્ટીઝ અને વિશેષ પ્રોપર્ટીઝ અથવા તો ફીચર એ જાણવું. હવે કોઈક વસ્તુના અથવા તો દ્રવ્યના આવી 2 ટાઈપની પ્રોપર્ટીઝ છે. તેમાંથી હવે આત્મા કેવો છે, આત્માનો ગુણ શું છે? તો જ્ઞાન ગુણ વાળો છે આત્મા, દર્શન ગુણ વાળો છે આત્મા. તો હવે આ કોઈ પણ દ્રવ્ય છે તો તે દ્રવ્ય હોય તેના સામાન્ય ધર્મનો જો બોધ થાય તો તેને શું કહેવાય? કે દર્શન કહેવાય. પછી કોઈ પણ દ્રવ્યના વિશેષ ધર્મનો બોધ તેને શું કહેવાય? જ્ઞાન કહેવાય. આ રીતે જાણવું. અને બીજું એની અંદર આપણે એ રીતે પણ લઈ શકીએ કે શું કોઈ પણ વસ્તુ કે દ્રવ્ય ને વિશે થયેલો સામાન્ય બોધ તેને કહેવાય દર્શન, અને કોઈ પણ વસ્તુ કે દ્રવ્યને વિશે થયેલો વિશેષ બોધ તેને કહેવાય જ્ઞાન. આ રીતે જાણવું. હવે આની અંદર છે શું? બોધ છે. તો બોધનો મિનિંગ આપણે શું લેતા હોઈએ? બોધ એટલે કે જાણકારી, કે કાંઈક જાણકારી મળી આપણને, કાંઈક ખબર પડી, બોધનો મિનિંગ આપણે તે જ લેતા હોઈએ. તો આના હિસાબે શું થયું કે દર્શન અને જ્ઞાન આ બંને શું છે? આમ જો આપણે નિરીક્ષણ એટલે કે તીક્ષ્ણ એવી બુદ્ધિથી વિચારીએ અથવા તો ડીપમાં વિચારીએ તો શું હોય? દર્શન અને જ્ઞાન આ બંને શું છે? જ્ઞાનના જ પ્રકાર છે. આ એક રીતે આપણે કહી શકીએ, કારણ કે અહીંયા સામાન્ય ધર્મનો બોધ તે દર્શન કહ્યું. તો બોધ થયું એટલે કે જાણકારી થઈ, કાંઈક ભલે આંશિક છે તો પણ તે શું છે? તે જ્ઞાન જ છે. એટલે આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને આપણી સમજૂતી સારી રીતે મળી શકે આપણને, તે માટે અહીંયા આ રીતે 2 બાયફર્કેશન કરીને આપણને બતાવ્યા દર્શન અને જ્ઞાનની અંદર. ઓકે, હવે આની અંદર આપને શું દેખાય છે? એક સંતરો છે અને હમણાં આપણે આપણી
ચક્ષુર ઇન્દ્રિય યુઝ કરી રહ્યા છે આને જોવા માટે, એટલે કે આંખો યુઝ કરી રહ્યા છે. તો આ સંતરાને એટલે કે આ સ્ક્રીન આપે જ્યારે ફર્સ્ટ ટાઈમ આમ જ જોઈ એમ જ એક ઝલકમાં, તો ત્યારે જે સામાન્ય બોધ આપને થયો તેને શું કહેવાય? તેને કહેવાય દર્શન. પછી હવે એના વિશે વિશેષ એવા જે તેના ફીચર્સ છે તેના વિશે આપણે જો વિચારણા કરીએ કે આ કેવું છે, અત્યંત ઓરેન્જ કલરનો છે, પછી દેખાય છે, દેખવામાં કેવું લાગે છે, કે તે શું નાગપુરનો ઓરેન્જ હશે કે પછી મધ્યપ્રદેશનો કે પંજાબ સાઈડનો, એટલે કેવું હશે, કે પછી ઇમ્પોર્ટેડ હશે, આવા ટાઈપની વિચારણાઓ કરીએ. પછી આવું ડાર્ક ઓરેન્જ દેખાય છે એટલે આ લગભગ મીઠો હશે, આવા ટાઈપની વિચારણા. પછી આની છાલ છે, આને શેપ અહીંયા જે દેખાઈ રહ્યો છે, તો એ દેખાવ ઉપરથી આની છાલ પતલી લાગે છે, આ નથી જોવાનું, પણ આ માત્ર જોઈને એવું પણ આપણે મેકઆઉટ કરી શકીએ. તો આ બધી જે વિચારણાઓ કે જાણકારીઓ આપણને પ્રાપ્ત થઈ માત્ર આને જોવાથી, તો તે બધું શાની અંદર આવે? આના વિશેષ ધર્મની જાણકારી થઈ ગઈ, વિશેષ ધર્મનો બોધ થઈ ગયો. એટલે આનો વિશેષ બોધ આપણને જ્યારે મળે તો તેને શું કહેવાય? તેને જ્ઞાન કહેવાય. પણ એક નજરમાં, એક માત્ર ઝલકમાં પણ તેના વિશે જે ખબર પડી કે આ કંઈક છે, આવું કંઈક દેખાયું આવા ઓરેન્જ કલરનું, અથવા તો આવું જ કંઈક દેખાયું, તેને શું કહેવાય? તે છે દર્શન. આના વિશેનો સામાન્ય બોધ થાય તે. તો અહીંયા દર્શન દ્વારની અંદર આજ આપણે જાણવાના છીએ કે દર્શન કેટલા ટાઈપ્સના છે તે. તો શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે દર્શન ટોટલ 4 પ્રકારના છે. પહેલો તો છે ચક્ષુ દર્શન, બીજો અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. આ રીતે 4 દર્શન આપણને બતાવ્યા છે. એમાં એક એક કરીને જોતા જઈએ. ચક્ષુ દર્શન છે તેના માટે ચક્ષુર ઇન્દ્રિયની જરૂરી છે, અથવા તો ચક્ષુર ઇન્દ્રિય દ્વારા જે વસ્તુનો જે સામાન્ય બોધ થાય તેને શું કહેવાય? ચક્ષુ દર્શન કહેવાય. પછી સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને મન, આ દ્વારા કોઈ પણ દ્રવ્ય કે વસ્તુનો સામાન્ય બોધ થાય તેને કહેવાય અચક્ષુ દર્શન. સિમ્પલ છે, એટલે રિપીટ કરીએ. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને મન દ્વારા વસ્તુનો સામાન્ય બોધ થાય, અથવા તો વસ્તુના સામાન્ય ધર્મનો જે બોધ થાય તેને શું કહેવાય? તેને કહેવાય અચક્ષુ દર્શન. અથવા બીજા વર્ડ્સમાં ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો અને મન દ્વારા, આ રીતે પણ કહી શકાય. પછી નેક્સ્ટ છે અવધિ દર્શન. તો અવધિ દર્શન તે આત્મા દ્વારા ડાયરેક્ટલી થાય છે, તેના માટે કોઈ પણ ઇન્દ્રિયો કે મનની જરૂર હોતી નથી. તે શું હોય છે તે આગળ આપણે જોઈશું. પછી કેવલ દર્શન તે ડાયરેક્ટ આત્માથી થાય છે, તેના માટે પણ શરીર, ઇન્દ્રિયો વગેરે કોઈ પણ જરૂરી હોતી નથી. હવે ફર્સ્ટ જોઈએ ચક્ષુ દર્શન. તો ચક્ષુ દર્શન જે વર્ડ છે એના ઉપરથી આપણને સમજ પડી શકે છે કે તે શું છે? ચક્ષુર ઇન્દ્રિય દ્વારા વસ્તુનો જે સામાન્ય બોધ થાય તે ચક્ષુ દર્શન. એટલે કે આવી આંખ છે આપણી, તો તે આંખ દ્વારા આ આંખને આપણે જોઈએ સારી રીતે તો આપણને થોડું ખ્યાલમાં આવે છે કે તે શું જોઈ રહ્યો છે? બિલ્ડિંગ્સ વગેરે છે તે આવા દૃશ્યને આ આંખ જોઈ રહી છે. એટલે આંખ દ્વારા કોઈ પણ વસ્તુ કે દ્રવ્યને જોઈને તેના વિશે જે પણ સામાન્ય બોધ થાય, સામાન્ય જાણકારી મળે તેને ચક્ષુ દર્શન કહ્યું. પછી સ્પર્શનેન્દ્રિય છે, તેના દ્વારા હવે અહીંયા ફૂલો દેખાય છે આપણને આ ફોટોમાં, સ્પર્શનેન્દ્રિયને અહીંયા આપણે જે બતાવ્યું છે તેની અંદર. તો હવે સમજો આપણી આંખો બંધ છે અને આપણા હાથની અંદર કોઈકે આવા ટાઈપના ફૂલો મૂકી દીધા, તો તેના સ્પર્શ દ્વારા આપણને શું ખ્યાલમાં આવી શકે કે અહીંયા કંઈક મૂક્યું છે અને તે કેવું છે? સોફ્ટ છે, મૃદુ સ્પર્શવાળો કંઈક છે. તો આવા ટાઈપનું સામાન્ય બોધ આપણને જે થયું તે શું છે? અચક્ષુ દર્શન છે. કારણ કે અચક્ષુ એટલે શું? ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો અને મન દ્વારા. તો ચક્ષુ સિવાયની એટલે એની અંદર સ્પર્શનેન્દ્રિય પણ આવી જાય છે. પછી ક્યારેક ઇલેક્ટ્રિસિટી ગયેલી હોય, એટલે કે પાવર કટ ફેસ કરી રહ્યા આપણે, તો ત્યારે આપણે કઈ રીતે ચાલતા હોઈએ? આમ હાથ આગળ કરીને ચાલીએ કે ક્યાંક હું ભટકી નહીં જાઉં કોઈક દિવાલમાં, અથવા તો ક્યાંક મને વાગી નહીં જાય, હું પડી નહીં જાઉં,
બીજા કોઈક આપણા મનુષ્યો છે તેની અંદર ભટકી નહીં જાઉં. આ રીતે વિચારીને આપણે શું કરીને ચાલતા હોઈએ? હાથ આગળ કરીને. એટલે બીજા વર્ષમાં શું કહેવાય કે આપણે સ્પર્શનેન્દ્રિયનો યુઝ કરતા હોઈએ દર્શનને માટે. એટલે ત્યાં કોઈ છે કે નહીં એ જોવા માટે. તો એ શું થઈ ગયું? અચક્ષુ દર્શન. એ જ રીતે હવે રસનેન્દ્રિય. રસનેન્દ્રિય છે જીભ ઉપર કોઈક આપણે વસ્તુ મૂકીએ આંખો બંધ કરીને, અને પછી તેનો સ્વાદ આપણને આવે ત્યારે પછી આપણે મેકઆઉટ કરી શકીએ તેના વિશેના સામાન્ય જ્ઞાન કે સામાન્ય બોધ. તો તેને શું કહેવાયું? અચક્ષુ દર્શન. પછી ઘ્રાણેન્દ્રિય. આંખો બંધ કરીને કોઈ સુગંધ કે કંઈ પણ આપણે લેતા હોઈએ અને તેના દ્વારા આપણે થોડીક જાણકારી મળે આપણને કે આ ફલાણું કંઈક હશે. આવી સામાન્ય બોધ. વિશેષ બોધ અહીંયા વિચારશું તો પછી તે મતિ જ્ઞાનની અંદર આવી જશે. એટલે વિશેષ બોધ અહીંયા કોઈ પણ વસ્તુનો નથી લેવાનું, પણ માત્ર સામાન્ય બોધ એ લેવાનું અહીંયા અચક્ષુ દર્શનની અંદર. તો તે શું છે? તે ઘ્રાણેન્દ્રિયને વિશેનો અચક્ષુ દર્શન તેના દ્વારા થતો. પછી શ્રોત્રેન્દ્રિય એટલે કે કાન. કાંઈક શબ્દો આપણને માત્ર સંભળાય અને ત્યારે સામાન્ય માત્ર બોધ થાય તેના વિશે. તે થઈ ગયું અચક્ષુ દર્શન શ્રોત્રેન્દ્રિયના અપેક્ષાએ તેના રિલેટેડ. પછી મન. કોઈક ટાઈપના વિચારો આપણને આવ્યા અથવા તો કોઈક સ્વપ્ન જોયો તો તેના વિશે સામાન્ય બોધ થાય જ્યારે, તો તેને શું કહેવાય? એ પણ આવે છે અચક્ષુ દર્શનની અંદર. અને આ તો આપણે જાણ્યા બધા કે સામાન્ય બોધ છે. એ જ રીતે ચક્ષુ દર્શન છે તેના માટે પણ સામાન્ય બોધ જાણવું. એના વિશે જો વિશેષ બોધ થઈ જશે તો તે પણ ક્યાં આવશે? મતિ જ્ઞાનની અંદર આવી જશે. કારણ વિશેષ જ્ઞાન કે વિશેષ બોધ, વિશેષ જાણકારી કોઈ પણ વસ્તુની, તે શાનું વિષય છે? તે જ્ઞાનનો વિષય છે. પણ માત્ર સામાન્યપણે એનો બોધ થાય તો તે દર્શનનો વિષય અથવા તો તેને દર્શન કહેવાય. આ રીતે જાણવું. પછી હવે આવે છે અવધિ દર્શન. તો અવધિ દર્શન એટલે શું છે? આપણે અવધિ જ્ઞાન આ વર્ડ તો સાંભળ્યો છે ઘણી વખત. તો અવધિ જ્ઞાનની અંદર આપણે શું જાણ્યું હતું? જો આગળ જાણ્યું હશે તો, અને જો નહીં જાણ્યું હોય તો હમણાં જાણી જશું કે શું હોય છે અવધિ જ્ઞાન. કેવું આપણે સાંભળ્યું હશે કે કોઈક એક મર્યાદાની અંદર રહેલા રૂપી દ્રવ્યોને વિશે જ્ઞાન થવું, તેને કહેવાય છે અવધિ જ્ઞાન. અથવા તો રૂપી દ્રવ્યની મર્યાદા વાળું જ્ઞાન, તેને કહેવાય છે અવધિ જ્ઞાન. તો હવે અવધિ જ્ઞાન છે એટલે કે વિશેષ જાણકારી તો છે એના પાસે, પણ હવે જ્ઞાન હોય તો દર્શન પણ હોય ભેગું. તો અવધિ જ્ઞાનની સાથે કયો દર્શન? તો તેના માટે અવધિ દર્શન કહ્યું છે. એટલે અવધિ એટલે શું થાય છે? આ મિનિંગ અવધિ વર્ડનો મિનિંગ શું થાય છે? એક મર્યાદા. અને એ મર્યાદા કઈ કઈ અપેક્ષાએ? તો ક્ષેત્રની અપેક્ષાએ પણ મર્યાદા છે, દ્રવ્યની અપેક્ષાએ પણ મર્યાદા છે, કાળની અપેક્ષાએ પણ મર્યાદા છે, ભાવની અપેક્ષાએ પણ મર્યાદા છે. બધી અપેક્ષાએ અહીંયા મર્યાદા નક્કી હોય છે કે કયા જીવને કેટલા પ્રમાણનું અવધિ દર્શન થયું છે. એ જ રીતે અવધિ જ્ઞાન વિશે પણ જાણવું. અહીંયા રૂપી દ્રવ્ય એટલે શું થાય છે? રૂપી દ્રવ્ય કોણ છે? 6 દ્રવ્ય આપણે જાણતા હશું. કયા કયા છે? ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ 6 દ્રવ્ય છે. એમાંથી પૂતગલાસ્તિકાય છે તે કેવો છે? રૂપી દ્રવ્ય છે. અને રૂપી એટલે શું? જેના વર્ણગંધ સ્પર્શ હોય તે રૂપી. એટલે અહીંયા આપણને જે પણ દેખાય છે આ ફોટોમાં, અથવા તો આપણો મોબાઈલ જે રહેલો છે હાથમાં, અથવા તો લેપટોપ, પીસી વગેરે જે પણ હોય આપણી સામે હમણાં, પછી આપણા હાથ છે, આપણા પગ છે, આપણી આંખો છે, પછી આપણને સંભળાતા જે વર્ડ્સ છે તે બધું શું છે? બધું પૂતગલ છે. એટલે ઇન શોર્ટ અહીંયા આપણને જે પણ દેખાઈ રહ્યો છે, સંભળાઈ રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે, અનુભવાઈ એટલે કે જે હવા છે તેનું જે અનુભવ હમણાં થઈ રહ્યો છે તે પણ શું છે? બધું પૂતગલ જ છે. બિલ્ડિંગ્સ વગેરે છે તે પણ પૂતગલ, બધું પૂતગલ અહીંયા આપણને દેખાય છે. એટલે કે ઇન શોર્ટ શું કે જે રૂપી હોય તે કોણ હોઈ શકે? રૂપી તો પૂતગલ હોય રૂપી. પણ બાકીના 5 દ્રવ્ય છે તે અરૂપી છે. એટલે આત્મા અરૂપી છે, આપણને દેખાતું નથી. તો અહીંયા અવધિ દર્શનની અંદર શું છે? રૂપી દ્રવ્યની મર્યાદા વાળું દર્શન, તેને કહેવાય છે અવધિ દર્શન. એટલે બીજા વર્ષમાં શું કહેવાય કે માત્ર પૂતગલોની સાથે
જેનો રિલેશન છે એ, એટલે કે આત્મા દ્વારા અમુક મર્યાદાની અંદર રહેલા જે પૂતગલો છે તેના વિશે જે દર્શન થાય, એટલે કે તેમના વિશે જે સામાન્ય બોધ થાય તેને કહેવાય અવધિ દર્શન. આ રીતે જાણવું. અને અવધિ જ્ઞાન, આપણે તે જાણ્યું કે અવધિ જ્ઞાન હોય જેટલા પ્રમાણનો અવધિ જ્ઞાન તેટલા પ્રમાણનું અવધિ દર્શન. એટલે કે સમજો કે અવધિ જ્ઞાન આટલું થયું છે આટલા ક્ષેત્રનું, તો અવધિ દર્શન પણ આટલા ક્ષેત્રનું હોય, સેમ. આ રીતે જાણવું. અને બીજું, શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે છદ્મસ્થ જીવો છે તેમના માટે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. એટલે ઉપયોગ એટલે શું હવે પાછું? તો ઉપયોગ એટલે કે સામાન્યથી આપણે તે જાણીએ છીએ, આમ તો ઉપયોગ દ્વારા આગળ આવવાનું છે, પણ અહીંયા તે જરૂરી છે બોલવાનું, એટલે આપણે તે હમણાં કહીએ છીએ કે ઉપયોગ એટલે શું છે. ઉપયોગ એટલે સામાન્ય તેનું જે શબ્દાર્થ છે એનું શું થાય છે? વપરાશ. ઉપયોગ એટલે વપરાશ. તો હવે અહીંયા પણ ઉપયોગ એટલે વપરાશ છે, પણ વપરાશ છે શેનું વપરાશ? તો આત્માની જે શક્તિ છે તે શક્તિનું વપરાશ, તેનું મિનિંગ થાય છે ઉપયોગ. તો એ પણ કઈ શક્તિ? તો એક તો જ્ઞાન શક્તિ છે, બીજું દર્શન શક્તિ છે. તો હવે અહીંયા જે દર્શન શક્તિ રહેલી છે તેની પાસે, ભલે અવધિ દર્શન હોય કે કોઈ પણ દર્શન હોય, અચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન વગેરે જે પણ છે, તો તે છદ્મસ્થ જીવ હોય તો તેના માટે તેના દર્શન શક્તિનો ઉપયોગ અંતર મુહૂર્તને માટે હોય, અને પછી કમ્પલસરી તેનો ઉપયોગ છે તે જ્ઞાનમાં ફેરવાઈ જાય. એટલે કે અંતર મુહૂર્તને માટે દર્શન ઉપયોગ પહેલા, પછી અંતર મુહૂર્તનો માટે જ્ઞાન ઉપયોગ, પાછું અંતર મુહૂર્તને માટે દર્શન ઉપયોગ, પાછું અંતર મુહૂર્તને માટે જ્ઞાન ઉપયોગ. આ રીતે દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, દર્શન જ્ઞાન, આ રીતે આપણો ઉપયોગ બદલાતું રહે છે. હમણાં પણ એ થયું આપણા છદ્મસ્થોને માટે. પણ કેવલ જ્ઞાની ભગવંતો છે તેમના માટે કેવું છે? આ જે ઉપયોગ બદલાઈ રહ્યો છે દર્શન અને જ્ઞાનની વચમાં, તો તે તેમના માટે કેવું થાય છે? પહેલા તેમના માટે જ્ઞાન ઉપયોગ હોય છે ફર્સ્ટ સમયે, કેવલ જ્ઞાન પ્રગટ્યું અને તે પહેલા સમયે કેવલ જ્ઞાનનો ઉપયોગ, પછી બીજા સમયે કેવલ દર્શનનો ઉપયોગ, પછી પાછો ત્રીજા સમયે કેવલ જ્ઞાનનો ઉપયોગ. આ રીતે એક એક સમયમાં તેમનો ઉપયોગ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? જ્ઞાનથી થાય છે. જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન, એ પણ કેવલ જ્ઞાન, કેવલ દર્શન, કેવલ જ્ઞાન, કેવલ દર્શનનો ઉપયોગ. આ રીતે તેમનું સમય ઉપયોગ બદલાતું રહે. પણ આપણે છદ્મસ્થોને માટે કેવું છે? પહેલા દર્શન પછી જ્ઞાન, પછી પહેલા દર્શન પછી જ્ઞાન. આ રીતે એ પણ અંતર મુહૂર્તે આપણો ઉપયોગ બદલતો રહે છે. આ આપણે જાણ્યું. હવે એની અંદર અવધિ દર્શન છે તો એની સાથે અવધિ જ્ઞાન પણ હોય છે. તો હવે જો સમજો કોઈ એક અહીંયા મનુષ્ય છે જેને અવધિ દર્શન સાથે અવધિ જ્ઞાન પ્રગટ્યું છે, તો તે મનુષ્ય તેની માટે જો સમજો કે આટલું ક્ષેત્રનું તેને પ્રગટ્યું છે અવધિ દર્શન અને અવધિ જ્ઞાન, તો હવે તે જો તેના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોશે કે આ બિલ્ડિંગની અંદર ફલાણા માળમાં ફલાણા ફ્લેટની અંદર કોઈક મનુષ્ય રહે છે, તો તે હમણાં શું કરી રહ્યો છે? આ રીતે તેને જો જોવું હોય તો પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ અહીંયા મૂકશે, અને એમાં પણ છદ્મસ્થ છે તે, એના કારણે શું થશે? સ્ટાર્ટિંગમાં અવધિ દર્શનનો ઉપયોગ મુકાશે અહીંયા, અને તે ફલાણું જે છે, જે એરિયા તેને પસંદ કર્યું છે તે જોવા માટે, તે ઠેકાણે એનું સામાન્ય બોધ તેને પહેલા મળશે, સામાન્ય જાણકારી. એટલે કે અવધિ દર્શનનો ઉપયોગ અહીંયા થશે, અને પછી તે જ જે છે એરિયા, તે જ ક્ષેત્ર, તેના વિશે વિશેષ બોધ એટલે કે અવધિ જ્ઞાન અહીંયા ઉપયોગમાં આવશે. આ રીતે જાણવું. અને તેના હિસાબે પછી તે જોશે કે ત્યાં બેઠેલ છે સોફા વગેરે ઉપર, બુક વાંચી રહ્યો છે, એ બધું. રિક્વેસ્ટ છે અવધિ દર્શનનું ડેફિનેશન રિપીટ. તો કેવું સમજવાનું? અવધિ દર્શન એટલે શું છે? આમ અવધિ જ્ઞાન એટલે શું હોય? રૂપી દ્રવ્યની મર્યાદા વાળું જ્ઞાન, તેને કહેવાય છે અવધિ જ્ઞાન. એ જ રીતે આપણે દર્શનને માટે કહી શકીએ કે શું છે? અવધિ દર્શન. એટલે કે ઇન્દ્રિય અને મનની મદદ સિવાય રૂપી દ્રવ્યનું સામાન્ય બોધ થાય, તેને કહેવાય અવધિ દર્શન. અને ઇન્દ્રિય અને મનના મદદ સિવાય એટલે કે શું? ડાયરેક્ટ આત્માથી પ્રત્યક્ષપણે કોઈ પણ ટાઈપના
સાધન યુઝ કર્યા વગર ડાયરેક્ટ આત્માથી જે જ્ઞાન થાય છે અથવા તો જે દર્શન થાય છે, અહીંયા આપણે દર્શનની વિશે વાત છે, એટલે તો તેને શું કહેવાય છે? તેને અવધિ દર્શન કહેવાય છે. પછી નેક્સ્ટ આવે છે હવે કેવલ દર્શન. તો કેવલ દર્શન એટલે કેવલ જ્ઞાન તો આપણે સાંભળ્યું છે, એની સાથે કેવલ દર્શન પણ સમજવાનું. આગળ આપણે અવધિ દર્શન અને અવધિ જ્ઞાન આ બંનેનું જોડકું જોયું. એ જ રીતે અહીંયા જોડલો છે, કેવલ દર્શન અને કેવલ જ્ઞાન આ બંનેનું. અને એ પણ શા માટે? તે આપણે આગળ આ જ ક્લાસમાં સ્ટાર્ટિંગમાં જોયું ને કે દર્શન એટલે સામાન્ય બોધ અને જ્ઞાન એટલે વિશેષ બોધ. બંને તો છે છેલ્લે બોધ જ છે, એટલે જ્ઞાન ટાઈપ જ છે બંને. ભલે સામાન્ય અને વિશેષ આ રીતે બંનેની અંદર બાયફર્કેશન કરી લીધું. એટલે આ બંને તો ભેગા ને ભેગા જ હોય ક્યારે પણ, દર્શન ને જ્ઞાન. તો કેવલ જ્ઞાન જેની પાસે હોય તેની પાસે કેવલ દર્શન પણ હોય, જેની પાસે કેવલ દર્શન હોય તેની પાસે કેવલ જ્ઞાન પણ હોય. તો અહીંયા કેવલ દર્શન દ્વારા થાય શું છે? તો કેવલ દર્શન જ્યારે આત્મામાં પ્રગટે છે તો ત્યારે આત્મા શું કરી શકે છે? લોક છે, લોક એટલે કે અહીંયા આપણે આજે દેખાય છે 14 લોક, તે પછી અહીંયા બહાર અલોક. તો લોક અને અલોક ની અંદર રહેલા જે પણ દ્રવ્યો છે, તમામ દ્રવ્યો, 6 દ્રવ્ય આપણે જોયા, તો તે બધા જ દ્રવ્યોના બધા જ પર્યાયોને એક જ સમયની અંદર જે જોઈ શકે છે, એટલે કે તેના વિશેનો સામાન્ય બોધ જેના વડે થઈ શકે છે, તેને શું કહેવાય છે? આ કેવલ દર્શન કહેવાય છે. અને બીજા વર્ડમાં કહીએ તો ત્રણેય કાળના પદાર્થોને સામાન્ય ભાવથી સર્વ પ્રકારે જોવું તે કેવલ દર્શન. અને એ રીતે પણ કહી શકાય કે સકળ પદાર્થોમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની આત્મામાં રહેલી જે શક્તિ તે છે કેવલ દર્શન. અહીંયા રિક્વેસ્ટ છે કે આ અવધિ દર્શનને વિશે રિપીટ કરવા. તો અવધિ દર્શન શું છે? અવધિ જ્ઞાન વડે જાણવા યોગ્ય જે રૂપી પદાર્થો છે તેમની અંદર રહેલા જે સામાન્ય ધર્મો છે તે જાણવાની આત્મામાં રહેલી જે શક્તિ છે તેને અવધિ દર્શન તરીકે કહેલું છે. અને આ અવધિ દર્શન કેવો છે? તો એ પણ કેવલ દર્શનની જેમ જ ડાયરેક્ટ આત્માથી થાય છે. તેના માટે પણ કોઈ પણ ટાઈપના ઇન્દ્રિય કે શરીર કીની કોઈ જરૂર હોતી નથી. ઓકે, અહીંયા આના વિશે છે ક્વેશ્ચન. મનને વિશે અચક્ષુ દર્શન કઈ રીતે? તો હવે સમજો કે આપણે સૂતા છીએ અને એની અંદર નિદ્રા નથી, આપણે અર્ધ જાગૃત અવસ્થામાં છીએ, એટલે કે તંદ્રા છે હમણાં. અને ત્યારે તંદ્રા અવસ્થાની અંદર આપણે કોઈ સપનું જોઈ રહ્યા છીએ. તો સપનું જે જોઈ રહ્યા છે એની અંદર આપણને ત્યારે તે ખ્યાલ નહીં હોય કે કેવું છે, કે આ સ્વપ્ન છે કે અસલની રિયલ લાઈફ છે આ, એટલે કે સાચે આ ઘટના થઈ રહી છે કે પછી સ્વપ્ન છે, તે ત્યારે આપણને ખ્યાલમાં નહીં હોય. પણ આપણે જ્યારે ઉઠીએ ત્યારે આપણને ખબર પડે કે હા આ શું હતું, કે તે સ્વપ્ન હતું એ. પણ હવે જો સમજો આપણે સૂતા છીએ, તંદ્રા અવસ્થા છે અને આપણે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છીએ. સ્વપ્નની અંદર આપણે તે જોઈ રહ્યા છીએ કે આવતીકાલે શું સવારના 5 વાગ્યાને કંઈક મિનિટ કેટલીક થઈ રહી હશે તો ત્યારે આદ્રા નક્ષત્ર બેસે છે. અને તે સ્વપ્નમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ આદ્રા નક્ષત્ર બેસે એનાથી પહેલા જ મને શું લેવું જોઈએ? તો કેરીનો ત્યાગનું પચ્ચખાંડ લેવું જોઈએ. અને હવે હું હાથ જોડીને પચ્ચખાંડ લઈ રહ્યો છું કે હવે નેક્સ્ટ યર અથવા તો આ આદ્રા નક્ષત્ર ઉઠે એના પછી જ્યારથી આમ તો સામાન્યથી કહેવાય છે કે વિન્ટર સિઝનનું પાક આવ્યો હોય તો તે પછી ભક્ષ્ય થઈ શકે છે, પણ એનાથી પહેલા ચોમાસાનું પાક તે નહીં ચાલે. તો હવે એ જ્યારે ભક્ષ્ય થાય પછી એની અંદર એ રીતેની પણ આપણે કરી શકીએ નિયમ કે શું, કે ફાગણ મહિના પછી વાપરીશ અથવા તો 1 માર્ચથી વાપરીશ, 1 ફેબ્રુઆરીથી વાપરીશ, કઈ પણ ટાઈપનું આપણે કરી શકીએ. તો એવી આપણે સપનાની અંદર વિચારણા કરી રહ્યા હોઈએ કે હા હવે હું હમણાં એ રીતે ધારણા કરી રહ્યો છું કે નેક્સ્ટ યરનો ફેબ્રુઆરી આવશે ત્યારથી પછી જે કેરી હોય અથવા તો કાચી કેરી છે, પાકો આમ છે એટલે કે પાકી કેરી છે તેનો વપરાશ પછી હું કરી શકીશ. ત્યાર સુધી મારો જે કેરી છે, આંબા છે, મેંગોઝ જે પણ છે તે બધાનું ત્યાગ, એવા ટાઈપની ધારણા આપણે કરી. અને હવે
સપનાની અંદર આપણે હાથ જોડીને પચખાંડ લઈ રહ્યા છીએ. તો એવા ટાઈપનું જે આપણે જોયું અથવા તો એવા ટાઈપનું આપણને જે ખબર પડી કે આ છે, તો તે તો બધું શું છે, તેની અંદર સામાન્ય બોધ પ્લસ વિશેષ બોધ આ બંને આવી ગયું. પણ હવે એની અંદર જ્યારે માત્ર આપણને સપનાની અંદર એ રીતે આપણે હાથ જોડતા સપનામાં આપણે જોઈએ અથવા તો આવા ટાઈપની વિચારણા સ્ટાર્ટ કરતા આપણે જોઈએ આપણને પોતાને સપનામાં કે આ ટાઈપનું આપણે કરવાના છીએ અથવા તો કરી રહ્યા છીએ, તો એની અંદરનું જે આપણને જાણકારી મળી, સામાન્ય બોધ જે થયો, તો તેને શું કહેવાય? મનને વિશેનો અચક્ષુ દર્શન. અને એમાં પણ બીજું શું સમજવાનું, સપનાની અંદર આપણે તે પણ જો જોઈએ કે સામે કેરી પડેલી છે અને તે સપનામાં કેરી જોઈ અને તે ડાયરેક્ટ જોઈને ડાયરેક્ટ આપણને સ્ટાર્ટિંગમાં જે તે ક્ષણે કે તેના વિશે જે સામાન્ય બોધ થયો કે આ કંઈક આવો કેરી છે, આ રીતે આ મેંગો છે, આ રીતેનો જે બોધ થયો તે શું કહેવાયું? તે સામાન્ય જ્ઞાન થયું, એટલે સામાન્ય બોધ થયો, એટલે કે અચક્ષુ દર્શન મનના વિશેનું. પછી એના વિશે વિચારણા થાય અને એ વિચારણા એમ 4-5 મિનિટ 50 મિનિટ આટલા ટાઈમ માટે તે વિચારણા ચાલુ હોતી નથી, પણ ક્ષણોનું કામ છે, સેકન્ડો પણ નહીં, માત્ર થોડા ટાઈમમાં આ બધું થઈ જાય છે. કે આ આપણે જોઈને આપણને લાગે કે હા આપણે જોયું અને ડાયરેક્ટ શું આપણને ખબર પડી કે આ રાજાપુરી છે, પાયરી છે, અલ્ફોન્સો મેંગો છે, એટલે કે આ હાફૂસ છે, શું છે, શું જોયું આપણે સપનામાં. તો એ તો બધું વિશેષ જાણકારી આવી ગઈ, એટલે કે જ્ઞાન આવી ગયું ત્યાં. પણ એના વિશેનો જે સામાન્ય બોધ છે તે શું છે? તે અચક્ષુ દર્શન. આ રીતે મનના વિશે આપણે કહી શકીએ. એ તો થયો સપનામાં. પણ બેઠા બેઠા માત્ર આમ વિચારીએ કે હું હવે જ્યારે પણ કોરોનાનું જે પ્રોટોકોલ ચાલુ છે, કોરોનાના જે બંદીશો છે, તે જ્યારે ઉઠશે તો ત્યારે હું ક્યાં જઈશ? તો શત્રુંજય મહાતીર્થની યાત્રાને માટે જઈશ અને ત્યાં આપણને રામપોળના દર્શન થાય, અહીંયા જ બેઠા બેઠા આદિનાથ ભગવાનના દર્શન થાય. તો એ બધું જે છે એની અંદર ફર્સ્ટ ઝલકમાં આપણને જે દેખાયું મનમાં જ અહીંયા બેઠા બેઠા, તો તે શું છે? અચક્ષુ દર્શન મનના વિશેનું. અને પછી તેના જ વિશેની આગળની જે તેના ફીચર્સ છે, તેની વિશેષ જે પ્રોપર્ટીઝ છે, તેના વિશેની જે વિચારણા અથવા તો તે ઇમેજિન કરવું, અહીંયા બેસીને તે જોવું, તે બધું શાની અંદર પછી આવે? જ્ઞાનની અંદર આવી જાય. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.